સુરત મહાનગરપાલિકાના ફાઇલેરિયા વિભાગના વિવાદિત લીલ વેલ મામલામાં દાખલ થયેલા લાંચ, ઠગાઈ અને ફૂટલેખનના ગુનામાં 28 વર્ષે ચાલેલી કાનૂની લડત બાદ હવે વળાંક આવ્યું છે। બીજા એડિશનલ સેશન્સ જજ અને સ્પેશિયલ એસીબી કોર્ટના જજ આર ભટ્ટે ચુકાદો સંભળાવ્યો હતો। જો કે ફરિયાદ પક્ષે થયેલા પુરાવા શંકાસ્પદ, વિરોધાભાસી અને નબળા જણાઈ આવતા કોર્ટ દ્વારા મહાનગરપાલિકાના 14 કર્મચારીને શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવ્યા છે। આ કાનૂની કાર્યવાહી દરમિયાન અન્ય 3 આરોપીના મોત થયા હતા। સુરત મહાનગરપાલિકાને લઈને અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે। સુરત મહાનગરપાલિકામાં એક કૌભાંડ થયું હતું, જેની ખૂબ લાંબી ચર્ચાઓ પણ થઈ હતી, જેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। મનપાના બહુચર્ચિત લીલ કૌભાંડના તમામ આરોપીઓ નિર્દોષ જાહેર થયા છે। નોંધનીય છે કે સુરત મનપામાં વર્ષ 1996માં લીલ કૌભાંડ થયું હતું। વિગતે વાત કરીએ તો ₹86.21 લાખનું બહુચર્ચિત લીલ કૌભાંડ થયું હતું। ઉલ્લેખનીય છે કે આ કૌભાંડમાં 14 કર્મચારીઓ સહિત 17 સામે ગુનો નોંધાયો હતો। આ લીલ કૌભાંડ કેસના 3 આરોપીઓ મૃત્યુ પામ્યા છે। નોંધનીય છે કે 14 આરોપીઓને શંકાનો લાભ મળતા નિર્દોષ છુટકારો મળ્યો છે, પરંતુ ચર્ચાની વાત એ છે કે સુરત તાપી નદીમાં હજુ પણ લીલ કૌભાંડની આશંકા વર્તાઈ રહી છે। વર્ષ 1996માં સુરત મહાનગરપાલિકામાં ₹86.21 લાખના બહુચર્ચિત લીલ વેલ કૌભાંડ થયું હતું, જેની રાજ્યભરમાં ચર્ચાઓ અને તર્ક વિતર્ક થયા હતા। સુરત મહાનગરપાલિકામાં સને 1996ના અરસામાં જે તાપી નદીમાં જે લીલ કુંભીની જળકુંભી જેને કહેવાય એને સાફ સફાઈની જે કામગીરી બાબતે જે કામગીરી સોંપવામાં આવેલી અને એ કામગીરી બાબતે જે તે સમયે કેટલીક કંપનીઓ ટેન્ડરિંગ પ્રક્રિયા દ્વારા જે કામ મેળવવામાં આવેલું એમાં બનાવટી કંપનીઓ ઊભી કરવામાં આવેલી, એના બનાવટી એકાઉન્ટો ઊભા કરવામાં આવેલા, બનાવટી ખાતાઓ ઊભા કરવામાં આવેલા અને એ પ્રકારના આખી વ્યવહાર કરીને જે કામગીરી મેળવવામાં આવેલી, કેટલીક કામગીરી બતાવવામાં આવી, કેટલીક કામગીરી અધૂરી રાખવામાં આવેલી અને એ બાબતે સુરત મહાનગરપાલિકામાં તપાસ આરંભ કરવામાં આવેલી અને એમાં સુરત મહાનગરપાલિકાના કેટલાક અધિકારીઓ, કર્મચારીઓની સંડોવણી બહાર આવેલી અને તેને કારણે સુરત મહાનગરપાલિકાના કાયદા અધિકારી નવીનભાઈ ચૌહાણે ફરિયાદ આપેલી અને ચોક બજાર પોલીસે ગુનો દાખલ કરેલો અને 17 આરોપીઓ વિરુદ્ધ ત્યાર પછી ઇન્સાફી કાર્યવાહી ચાલી। એ દરમિયાન 3 આરોપીનું મૃત્યુ થતાં 14 આરોપી વિરુદ્ધની ઇન્સાફી કાર્યવાહી આગળ વધેલી। નામદાર કોર્ટે પોતે પોતાના ચુકાદામાં એમ જણાવેલું છે કે ફરિયાદ પક્ષ પોતાનો કેસ પુરવાર કરી શકેલ નથી, શંકારહિત પુરવાર કરી શકેલ નથી। નિષ્પક્ષ અને સ્વતંત્ર જે એવિડન્સ હોવો જોઈએ, સજાનો આધાર બની શકે તે પ્રકારના પુરાવો હોવો જોઈએ, તે પ્રકારનો પુરાવો રજૂ ન થતા તમામ આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી મૂકવાનો હુકમ કરેલ છે અને નામદાર કોર્ટે નોંધેલ છે કે નબળા પુરાવાને આધારે આરોપીને સજા કરી શકાય નહીં। મળતી વિગતો પ્રમાણે આ લીલ કૌભાંડ કેસના 3 આરોપીઓ વિજય પાઠક, ડોક્ટર રુદ્ર પ્રતાપ સિંહા અને ગુણવંત પટેલ મૃત્યુ પામ્યા છે, જ્યારે બાકીના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। આ કૌભાંડમાં કુલ 17 આરોપીઓના નામ સામે આવ્યા હતા, જેમાંથી 3 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે બાકીના હયાત 14 આરોપીઓને શંકાનો લાભ મળતા નિર્દોષ છુટકારો મળ્યો છે।